રાજકોટના ધોરાજીમાં ઠેર ઠેર ખાડા પડેલા જોવા મળી રહ્યા છે। ચોમાસાની શરૂઆતમાં જ ખાડા રાજ જોવા મળી રહ્યું છે રાજકોટ શહેરમાં, જેમાં ખાસ જમનાવર રોડ, રેલવે ફાટક વિસ્તારમાં ખાડા પડ્યા છે। જૂના ઉપલેટા રોડ અને જૂનાગઢ રોડ ઉપર પણ ખાડા પડેલા સામે આવ્યા। ખાડાની સાથે કાદવ અને કિચનનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। મારે અવારનવાર જુનાગઢ જવાનું થતું હોય છે। સવારે જુનાગઢ જઈએ, સાંજના આવતા હોય છે અમે જુનાગઢ। પણ ધોરાજી ખાડામાં કે ખાડામાં ધોરાજી એ અમને કંઈ ખબર પડતી નથી। અમારે કોઈ મહેમાનને કેવું હોય કે તમે ધોરાજી આવો, તમને મહેમાન ના પાડે કે અમારે તમારા ધોરાજી નથી આવું। ને 108માં પ્રેગ્નસી બાઈને અમે લઈ જતા જુનાગઢ, રસ્તામાં ડિલિવરી થઈ જાય એટલા અહીંયા ખાડા છે। કોંગ્રેસ એ હતી ને ભાજપ કોઈ ધ્યાન નથી દેતું। આ રસ્તો જે મેન છે સોમનાથ જામનગર નેશનલ હાઈવે છે। હવે અહીંયા છેલ્લા લગભગ 4 કે 5 મહિનાથી આ રેલવેના ઓવરબ્રિજનું કામ ચાલુ છે અને એનું યોગ્ય ડાયવર્ઝન આપેલ નથી, એટલે એનું બરાબર સમારકામ કરેલું। ચોમાસાની અત્યારે આ ઋતુ ચાલી રહી છે, એમાં મસ્ત મોટા ખાડાઓ પડી ગયા છે। હાલ તો અકસ્માતના ભય થાય છે। હમણાં વચ્ચે 2 વખત એવું બનેલું, એક વખત અહીંયા ડાયવર્ઝનમાં ટ્રાવેલ શાખા કંઈ ખૂંચી ગઈ હતી, એમાં 30 જણાનો આબાદ બચાવ થયો। આગળ એકમાં ટેન્કર ખૂંચી ગયું હતું, એનું કોઈ 3-4 કલાક સુધી કોઈ જવાબ આપ્યો નહીં। હું કુંભરવાડા ધોરાજીમાં રહું છું। કુંભરવાડામાં હું મારી વાડીએ ભોળા ગામે જાઉં છું કાયમી। સવારે 2 ટાઈમ નીકળું છું, પણ રસ્તા ભંગારના પેટના છે। અને આ નગરપાલિકા કે અથવા ગુજરાત સરકાર કોઈ ધ્યાન દેતી નથી। તંત્રને બસ એક જ રજૂઆત છે કે જમના રોડ એઝ અર્લી એઝ પોસિબલ યોગ્ય કરવામાં આવે।